નમસ્કાર. આપણી સૈયારી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે. એટલે કે પરીક્ષાની પૂર્વ તૈયારી આપણે કેટલાક મોડલ પેપર એટલે કે પ્રેક્ટિસ પર મૂકવાની શરૂઆત કરી છે કે જેની અંદર તમને મળશે નવા સિલેબસ 2022-23 મુજબ 100 MCQ પ્રકારના પ્રશ્નો, અને એમાં તમારે ઓછામાં ઓછા 80 થી 85 ગુણ તો લાવવા પડશે, તો જ તમે પરીક્ષાની હરોળમાં આવી શકશો, નહીં તો નહીં આવી શકશો. એટલે કે પરીક્ષાની તમારી તૈયારી મજબૂત બને એટલા માટે તમારે મોડલ પેપર સોલ્વ કરવા પડશે. બીજી વાત એ કે પરીક્ષામાં તમને 1 કલાકનો સમય મળશે અને એમાં 100 MCQના પ્રશ્નો હશે. તો 1 કલાકમાં 100 પ્રશ્નો કવર કરવા માટે તમારે પ્રશ્નો જોવા પડશે, નિહાળવા પડશે અને પછી એના આન્સર આપવા પડશે. તો પરીક્ષામાં ટાઈમ ઓછો ન પડે એટલા માટે તમારે મોડલ પેપર હંમેશા સોલ્વ કરવા પડશે. તો શરૂઆત કરીએ મોડલ પેપરની. પ્રશ્ન એક તમારી સમક્ષ જોઈએ કે ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હીમાં નિર્માણ કરાવેલ વિજય સ્તંભની ઊંચાઈ જણાવવાની છે. તો કેટલી છે? પહેલામાં જવાબ શું આવશે? ઓપ્શન સી 24 ફૂટ. બીજો પ્રશ્ન, કયા મુગલ સમ્રાટના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો? તો બીજામાં જવાબ શું આવશે? ઓપ્શન બી જહાંગીર. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન ત્રીજો, શીખ રાજ્યનું વિલીનીકરણ કોણે કર્યું હતું? તો જો ઓપ્શન જે આવશે ડેલહાઉસી. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન 4 જોઈએ, જો બેટ્સમેન કોઈ ફિલ્ડરને તેના કાર્યમાં અડચણ ઊભી કરે તો એમ્પાયર બેટ્સમેનને ખાલી જગ્યા માટે આઉટ આપી શકે છે. તો 4માં જવાબ આવશે ઓપ્શન સી ઓબ્સ્ટ્રેડિંગ ઓફ સ્ટ્રેન્કિંગ ધી ફિલ્ડ. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન 5મા નંબરનો, કે તાજેતરમાં કયા ભારતીય ખેલાડી ઝુરિચ ડાયમંડ લીગની ફાઇનલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે? તો 5માં જવાબ શું આવશે? ઓપ્શન એ નીરજ ચોપડા. પ્રશ્ન 6 નંબર જોઈએ કે ભારત એલ્યુમિનિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે BALOCનો પ્લાન્ટ કયા રાજ્યમાં આવેલો છે? તો 6માં જવાબ શું છે? ઓપ્શન બી છત્તીસગઢની અંદર. પ્રશ્ન 7મા નંબરનો જોઈએ આપણે કે આપેલ પૈકી સાચું વિધાન જણાવવાનું છે, વિધાન પસંદ કરવાનો છે. તો 7માં જવાબ શું આવશે? ઓપ્શન બી મતલબ કે માનસ નદીના કોઠે આવેલ આ ક્ષેત્રમાં વાઘ જોવા મળે છે. ઓપ્શન બી જવાબ સાચું છે. પ્રશ્ન જોઈએ આપણે 8મા નંબરનો, આંતરરાષ્ટ્રીય રેખા માટે આપેલ વિધાન ચકાસો અને યોગ્ય જવાબ પસંદ કરવાનો છે. તો જવાબ શું આવશે 8માની અંદર? તો 8મા જવાબ જોઈએ. 8મો જવાબ છે ઓપ્શન ડી, આપેલ બંને વિધાન કેવા છે? અસત્ય છે. એક પણ વિધાન સાચું નથી, બંને અસત્ય છે. પ્રશ્ન 9મો જોઈએ કે કમ્પ્યુટરમાં વપરાતી JPEG ફાઇલનું પૂરું નામ જણાવવાનું છે. 9મા જવાબ શું આવશે? ઓપ્શન ડી કે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. ઓપ્શન ડી જવાબ. જે પ્રશ્ન નંબર 10મા નંબરનો, અહીંયા જે આપ્યું છે કે C++, જાવા, કોબોલ કયા પ્રકારની કમ્પ્યુટર ભાષાના ઉદાહરણ છે? તો 10મા જવાબ શું આવશે? ઓપ્શન સી હાયર લેવલ લેંગ્વેજ. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન 11મા નંબરનો, સુરેન્દ્રનગર જિલ્લાના ખાજગીયા ખાતે હિન્દુસ્તાન સોલ્ટ મીઠું લિમિટેડનો પ્લાન્ટ આવેલો છે. તો 11મા જવાબ શું આવશે? ઓપ્શન એ ખારાગોડા. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન 12મા નંબરનો, કે ભારતના રાજ્યોમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે? તો કયો છે? ઓપ્શન તો એ આવશે 5મા નંબરનો. પ્રશ્ન આપણે 13મા નંબર કે નીચે આપેલ જિલ્લાઓને ઉત્તરથી દક્ષિણ પ્રમાણે ગોઠવવાના છે. તો કઈ જવાબ આવશે? 13મા નંબર જવાબ શું આવશે? ઓપ્શન એ તો આ આવશે. તો પહેલો શું આવશે? મહેસાણા, અરવલ્લી, સુરેન્દ્રનગર અને પંચમહાલ આ પ્રમાણે આવશે. હવે જે પ્રશ્ન નંબર 14મો, નીચેનામાંથી કયા મહાન વ્યક્તિનો જન્મ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો? તો 14મો જવાબ શું આવશે? ઓપ્શન સી મહાદેવભાઈ દેસાઈ. પ્રશ્ન 15મા નંબરનો, કે પ્રવીણ દરજીના પિતાનું નામ જણાવવાનું છે. તો 15મો જવાબ શું આવશે? ઓપ્શન સી તો શું આવશે? સનીલાલ. 15માં શું આવશે? સનીલાલ. જો પ્રશ્ન 16મા નંબરનો, ધોરણ 8માં આવતું કાવ્ય એક જ દે ચિનગારીના લેખક જણાવવા છે. 16માં જવાબ શું આવશે? ઓપ્શન સી હરિહર પ્રાણશંકર ભટ્ટ. ઓપ્શન સી જવાબ. જે પ્રશ્ન જવાબ 17માં જોઈએ કે નીચેનામાંથી કઈ કૃતિ વિનોદીની નીલકંઠની નથીઓ પૂછ્યું છે? તો કોની નથી? 17માં જવાબ શું આવશે? ઓપ્શન ડી મેદીનો રંગ લાગ્યો એમની નથી. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન 18માં જોઈએ કે ગ્રંથે ગરબડ કરી વાત ન કરી ખરી, જેને જે ગમે તેને પૂછે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એ જ એમ સૂજે. આ પંક્તિ કયા સાહિત્યકારની છે? તો 18માં જવાબ શું આવશે? ઓપ્શન એ નરસિંહ મહેતા. જે પ્રશ્ન નંબર 19મા નંબરનો, નીચેનામાંથી કઈ કનૈયાલાલ માણેકના મુનશીની આત્મકથા નથીઓ પૂછ્યું છે? તો કઈ નથી? તો શું જવાબ આવશે? તો નથી તો કઈ નથી. 19માં જવાબ શું આવશે? ઓપ્શન ડી ગઈકાલ એમ નથી, બાકી તો અડધે રસ્તે, સીધા ચઢાણ અને સ્વપ્ન સિદ્ધિની શોધમાં એમની છે. જવાબ શું આવશે? ઓપ્શન ડી નથી પૂછ્યું એટલા માટે. પ્રશ્ન 20મા નંબરનો, નીચેનામાંથી ગ્રામેરિયન કોનું ઉપનામ છે? તો 20માં જવાબ શું આવશે? ઓપ્શન બી ઉમાશંકર જોશીનું. ઓપ્શન બી જવાબ. જે પ્રશ્ન નંબર 21મા નંબરનો, ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ગુજકેટ નીટની પરીક્ષા માટે અપાતી કોચિંગ ફીની સહાય માટે ધોરણ 10માં કેટલી ટકાની પાત્રતા હોવી જરૂરી છે? તો 21માં આવશે ઓપ્શન ડી 70%. જે પ્રશ્ન નંબર 22મા નંબર,
ભારત સરકારે ઉમંગ એપ ખાલી જગ્યા માટે શરૂ કરી છે? તો 22માં આવશે ઓપ્શન સી, પેન્શનરો માટે. પ્રશ્ન જોઈએ 60મા નંબરનો. 18મી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો છે? તો 23માં જવાબ શું આવશે? ઓપ્શન એ, 33મા નંબરનો. પ્રશ્ન 24માં જોઈએ કે તાજેતરમાં જારી સરકારી આંકડાઓ અનુસાર ભારતમાં છેલ્લા 3 વર્ષોમાં કેટલા વાઘના મૃત્યુ થયા છે? તો 24માં જવાબ છે ઓપ્શન બી, 329. પ્રશ્ન આપણે જોઈએ 25મા નંબરનો. તાજેતરમાં કઈ કંપનીએ પેરિસ ઓલિમ્પિક્સ 2024માં પ્રથમવાર ઇન્ડિયા હાઉસ સ્થાપિત કરવા માટે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન OA સાથે ભાગીદારી કરી છે? તો 25માં જવાબ શું આવશે? ઓપ્શન સી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ. પ્રશ્ન 26માં જોઈએ કે વર્ષ 2022માં ભારતના રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઈ છે? તો 26માં જવાબ શું આવશે? ઓપ્શન સી, 15માં. તો અહીંયા આવશે 15માં રાષ્ટ્રપતિ. પ્રશ્ન જોઈએ 16મા નંબરનો. 27મા નંબર. ભારતના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો ઓપ્શન એ જવાબ આવશે દ્રૌપદી મુર્મુ. 27માં જવાબ શું આવશે? ઓપ્શન એ. પ્રશ્ન આપણે જોઈએ 28મા નંબર કે તાજેતરમાં કયા રાજ્યનો બુરહાનપુર જિલ્લો દેશનો પ્રથમ હર ઘર જલ જિલ્લો બની ગયો છે? તો 28માં જવાબ શું બનશે? ઓપ્શન બી, મધ્યપ્રદેશ. પ્રશ્ન 29મો કે તાજેતરમાં કયા રાજ્યે ડિસ્ટ્રિક્ટ ક્લાઇમેટ ચેન્જ મિરાન્સ એટલે કે ICCMની સ્થાપના કરી છે? તો 29માં જવાબ છે ઓપ્શન બી, તમિલનાડુ. પ્રશ્ન જોઈએ 30મા નંબરનો. રાજ્યપાલ વાર્ષિક નાણાકીય પત્રક રાજ્યમાં વિધાનમંડળ ગૃહ અથવા તો ગૃહો સમક્ષ રજૂ કરાવાશે તેવી જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો 30માં જવાબ છે ઓપ્શન સી, અનુચ્છેદ 202. પ્રશ્ન જોઈએ આપણે 31મા નંબરનો. કઈ જ્ઞાતિઓ જાતિઓ અને અનુસૂચિત જાતિઓ કે અનુસૂચિત જનજાતિઓ તરીકે જાહેર કરવી તે બંધારણીય અધિકાર નીચેના પૈકી કોનો છે? તો 31માં શું બનશે? 31માં ઓપ્શન બી આવશે, એટલે કે ભારતના રાષ્ટ્રપતિનો. પ્રશ્ન જોઈએ આપણે 32મા નંબરનો. નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં પરંતુ સંસદ પાસે હોવી જોઈએ? તો 32માં જવાબ શું બનશે? ઓપ્શન બી, જવાહરલાલ નહેરુ. જોઈએ પ્રશ્ન 33મા નંબરનો. તુમુલ શબ્દનો સમાધિ જણાવો છો? 33માં શું આવશે? ઓપ્શન ડી, ભયાનક. પ્રશ્ન જોઈએ આપણે 34. નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો છે? બરાડી ઉઠવું. તો 34માં જવાબ શું બનશે? ઓપ્શન સી, મોટેથી બૂમ પાડવી. પ્રશ્ન 35માં જોઈએ કે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પોની શોધી લખવા છે. માછી. તો શું બનશે? 35માં જવાબ શું આવશે? ઓપ્શન બી, ખાટલી. પ્રશ્ન 36માં જોઈએ કે શબ્દ શું માટે એક શબ્દ આપવાનો છે? લડવૈયાની ટોપ. તો એને શું કહેવાય? 36માં જવાબ શું આવશે? ઓપ્શન સી, રણમોડ. પ્રશ્ન 37માં જોઈએ કે સંવાદી શબ્દનો વિરોધી શબ્દ આપવાનો છે? તો 37માં જવાબ શું આવશે? ઓપ્શન બી, વિસંવાદી. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન 38મો. ફળોના રસ અને મજામાં પરિરક્ષક પ્રિઝર્વેટિવ તરીકે નીચેના પૈકી કયો વાયુ ઉપયોગમાં લેવાય છે? તો 38માં જવાબ શું બનશે? 38માં ઓપ્શન બી, SO2. પ્રશ્ન જોઈએ આપણે 39મો. ઇરિથ્રોસાઇટનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું છે? તો 39માં જવાબ બનશે ઓપ્શન એ, 120 વર્ષનું. પ્રશ્ન જોઈએ 40મા નંબરનો કે જાંબલી, પીળા અને લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ અનુક્રમે કેટલી છે? તો જવાબ શું આવે? 40માં જવાબ શું બનશે? ઓપ્શન બી, આ પ્રમાણે જવાબ આવશે. જે પ્રશ્ન નંબર 41મો. બટાટા વનસ્પતિનો કયો ભાગ ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ? તો 41માં જવાબ શું બનશે? ઓપ્શન સી, પ્રકાંડ. પ્રશ્ન જે 42મા નંબરનો આપણે જોઈએ શું આવશે કે નીચેનામાંથી ગુજરાતનો કયો જિલ્લો સમુદ્રને સ્પર્શતો નથી એવું પૂછ્યું છે? તો 42માં જવાબ શું આવશે? ઓપ્શન બી, તાપી જિલ્લો સમુદ્ર સ્પર્શતો નથી પરંતુ અમરેલી, નવસારી અને વલસાડ સ્પર્શે છે. પ્રશ્ન 43મો. સોનગઢ કિલ્લાનું નિર્માણ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવ્યું હતું? તો તેમાં જવાબ છે ઓપ્શન બી, પિલાજીરાવ ગાયકવાડ. પ્રશ્ન જોઈએ 44મા નંબરનો જવાબ શું આવશે? ગુજરાતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું માટેનું જાણીતું સ્થળ ક્યાં આવેલ છે? તો 44માં જવાબ છે ઓપ્શન સી, રાજપીપળા. ઓપ્શન સી જવાબ. જે પ્રશ્ન નંબર 45મો. મેઘરાજાની છડીનો ઉત્સવ ખાલી જગ્યામાં થાય છે? તો ક્યાં થાય છે? 45માં જવાબ શું આવશે? ઓપ્શન બી, ભરૂચની અંદર. પ્રશ્ન જોઈએ આપણે 46મો કે પિઠોરા ચિત્રકલા ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પ્રચલિત છે? તો 46માં જવાબ શું બનશે? ઓપ્શન સી, છોટા ઉદેપુર. જોઈએ પ્રશ્ન 47મા નંબરનો. યોગ્ય વિધાનો તપાસવાના છે? તો એ તમારે શુક્રવાન છે તપાસમાં. જવાબ શું આવશે? 47માં જવાબ શું આવશે? ઓપ્શન બી આવશે, એટલે કે આ પ્રમાણે આવશે માત્ર 2 અને 3. મતલબ કે આ વાક્યમાં ઉપમેયને જેની જોડે સરખામમાં આવે તેને ઉપમાન કહેવાય છે. સરખામણી કરવા જે શબ્દનો ઉપયોગ થાય તેને ઉપમાવાચક શબ્દ કે વાચક શબ્દ કહેવાય છે. તો આ વિધાનો આપણે આ પ્રમાણે આવશે. જે પ્રશ્ન નંબર 48મા નંબર. નીચેમાંથી કયો છંદ અગે છંદ છે? તો 48માં જવાબ શું બનશે? 48માં જવાબ શું આવશે? ઓપ્શન સી, પૃથ્વી છંદ આવશે. જે પ્રશ્ન 49મા નીચેનામાંથી કયું મધ્યમ પલ્લવી સમાસનું ઉદાહરણ નથી એવું પૂછ્યું છે? તો જવાબ શું આવશે? 49માં જવાબ શું? ઓપ્શન ડી, લક્કડખોડ એ મધ્યમ પલ્લવી સમાસનું ઉદાહરણ નથી પરંતુ દવાખાનું, હિંડોળા ખાટ અને મંગળસૂત્ર છે. હવે જે પ્રશ્ન 50મા નંબરનો. એ વત્તા અ બરાબર અય સંધિનો નિયમ નીચેનામાંથી શેમાં લાગુ પડતો નથી એવું પૂછ્યું છે? 50માં જવાબ શું આવશે? ઓપ્શન ડી, ગાયકમાં લાગુ પડતો
નથી પરંતુ નયન, શયન અને વયસ્કમાં પડે છે। એ પ્રશ્ન નંબર 51મો, સંયોજકો લખો। શિક્ષકે જોયું કે વર્ગમાં વિદ્યાર્થીઓ શાંત બેઠા છે। જવાબ છે ઓપ્શન સી કે એ શું છે? સંયોજક છે। જે પ્રશ્ન નંબર 52મો, કે તે બે બહેનો છે, તેમાં પેલી સીતા છે, ખાલી જગ્યા ગીતા છે, ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર છે। તો આ 52મો જવાબ શું આવશે? ઓપ્શન બી। તો તે બે બહેનો છે, તેમાં પેલી સીતા છે અથવા ગીતા છે, આવું અહીં અથવા આવશે। તે પણ પ્રશ્ન, નીચેનામાંથી કયો શબ્દ અંગ્રેજી શબ્દ ઉપરથી ઉતરી આવેલ નથી? પૂછ્યું, ધ્યાનથી જોજો। તે પણ જવાબ શું બનશે? ઓપ્શન એ, સાબુ પરથી ઉતરી આવેલ નથી પરંતુ રેડિયો, યુનિટ અને ડેમ પરથી ઉતરી આવે છે। જે પ્રશ્ન નંબર 54મો, તેઓ મેદાનમાં રમતા હશે, કાળ ઓળખાવો। હશે તો જવાબ શું આવશે? 54મો જવાબ શું આવશે? ઓપ્શન એ, ચાલુ ભવિષ્યકાળ થશે। પ્રશ્ન 55મો, જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર 70 બેઝિક પોઈન્ટ સુધી ઘટાડે ત્યારે નીચેના પૈકી કઈ થવાની સંભાવના રહે છે? તો 55મો જવાબ શું બનશે? ઓપ્શન બી, એટલે કે શિડ્યુલ વાણિજ્ય બેંકો તેમનો ધિરાણ દર ઘટાડી શકે છે, ઓપ્શન બી જવાબ। જે પ્રશ્ન નંબર 56મો, એમાં જો શું છે કે વિશ્વ વેપાર સંસ્થા શાસન હેઠળ મોસ્ટ ફેવર્ડ નેશન ખાલી જગ્યાના સિદ્ધાંત ઉપર આધારિત છે। તો 56મો જવાબ શું આવશે? ઓપ્શન સી, સ્થાનિકો અને પરદેશીઓ વચ્ચે ભેદભાવ ભર્યો વ્યવહાર, ઓપ્શન સી જવાબ। જે પ્રશ્ન નંબર 57મો, દેશના નિવાસીઓ અને બાકીના વિશ્વ વચ્ચેના તમામ વ્યવહારોની નોંધ રાખવાની વિનોદી પદ્ધતિને ખાલી જગ્યા કહે છે। તો 57મો જવાબ શું આવશે? ઓપ્શન બી, એટલે આવશે લેણદેણની તુલા, ઓપ્શન બી જવાબ। જોઈએ પ્રશ્ન નંબર 58મો, કયા ગવર્નર જનરલે કલેક્ટરનું પદ શરૂ કર્યું હતું? તો 58મો જવાબ શું બનશે? ઓપ્શન બી, વોરંગ હેસ્ટિંગ। પ્રશ્ન જોઈએ આપણે 59મો, જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કાર્યવાહી થાય છે? તો 59મો જવાબ શું બનશે? ઓપ્શન સી, પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી, ઓપ્શન સી જવાબ। જોઈએ પ્રશ્ન 60મા નંબરનો, ગુજરાતમાં અલગ ગ્રામ પંચાયત રચનાની સત્તા કોને છે? તો 60મો જવાબ શું આવશે? ઓપ્શન ડી, વિકાસ કમિશનર, ઓપ્શન ડી જવાબ। જોઈએ પ્રશ્ન નંબર 61મો, નીચેના વિધાનો ચકાસવાના છે, જે વિધાનો ખોટા હોય તમારે કહેવાનું છે, જવાબ શું આવશે? તો જોઈએ 61મો જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ, મતલબ એક પણ ખોટું નથી, બધા સાચા છે। તો કે સારંગદેવના સમયમાં દિલ્હીનો સુલતાન ગિયાસુદ્દીન બલબને આક્રમણ કર્યું હતું। કર્ણદેવ બીજા વાઘેલા વંશનો અંતિમ રાજવી હતો। અલ્લાઉદ્દીન ખિલજીનું પ્રથમ આક્રમણ 1299માં થયું હતું। કર્ણદેવ બીજાનો મંત્રી માધવ હતો। આ બધા સાચા છે, તો ઓપ્શન ડી એક પણ નહીં આવે। જોઈએ પ્રશ્ન 62મો, જોઈએ નીચેના વિધાનો તપાસવાના છે, વિધાનો સાચા કયા કયા છે તમારે કહેવાનું છે। 62મો જવાબ શું આવશે? તો એ પણ જોઈ લઈએ આપણે। તો 62મો જવાબ બનશે ઓપ્શન એ, તો 1, 2, 3 વિધાનો સાચા છે। મતલબ અમદાવાદની સ્થાપના 1411માં થઈ હતી, હિંમતનગરની સ્થાપના 1426માં થઈ હતી, અને સલ્તનત યુગના અમદાવાદને અબુલ ફઝલે દુનિયાનું બજાર કહ્યું હતું। આ 3 વિધાનો સાચા છે। હવે જે પ્રશ્ન નંબર 63મો, ગિરનાર પર્વતનું મહાવીર સ્વામીનું સ્થળ કયા નામથી ઓળખાય છે? તે જવાબ શું છે? ઓપ્શન સી, સંપ્રતિની ટૂંક, ઓપ્શન સી જવાબ। જે પ્રશ્ન 64મા નંબરનો, એ પેન્શન ફોર ડાન્સના લેખક કોણ છે? તો 64મો જવાબ શું બનશે? ઓપ્શન સી, યામિની કૃષ્ણમૂર્તિ અને રેણુકા ખાંડેકર, ઓપ્શન સી જવાબ। જે પ્રશ્ન 65મા નંબરનો, કયું હિન્દુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે? મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખૂબ આવક મેળવે છે? તો 65મો જવાબ શું છે? ઓપ્શન બી, તિરુપતિ બાલાજી મંદિર, ઓપ્શન બી જવાબ। જે પ્રશ્ન 66મો જોઈએ કે નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરવાનું છે? તો 66મો જવાબ શું બનશે? ઓપ્શન બી, ગાયકવાડની હવેલી રાજકોટ, આ કયું છે? અયોગ્ય છે। તો યોગ્ય કઈ છે પણ આપણે જોઈ લઈએ, તો કે નિલંબાર પેલેસ ભાવનગર, રણજીત વિલાસ પેલેસ વાંકાનેર, પ્રતાપ વિલાસ પેલેસ જામનગર, આ સાચા છે, એટલે કે યોગ્ય છે। આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી અયોગ્ય પૂછ્યું છે એટલા માટે। તો એ પ્રશ્ન આપણે 66મો, ઝાડની હરોળમાં એ ડાબા છેડેથી 7મો અને જમણા છેડેથી 14મો છે, હરોળમાં કેટલા વૃક્ષો છે? તો 66મો જવાબ શું આવશે? ઓપ્શન સી, એટલે 20 વૃક્ષો થશે। એ પ્રશ્ન નંબર 68મો, 4 મે 1886ના રોજ રવિવાર છે, તો 4 મેથી 1887ના રોજ કયો દિવસ હશે? તો 68મો જવાબ શું આવશે? ઓપ્શન એ, સોમવાર હશે। જે પ્રશ્ન નંબર 69મો, પ્રદીપ તરફ ઇશારો કરીને નમ્રતાએ કહ્યું, તે મારા પિતાના એકમાત્ર પુત્રનો પુત્ર છે। પ્રદીપની માતા નમ્રતા સાથે કેવી રીતે સંબંધિત છે? તો 69મો જવાબ શું છે? ઓપ્શન ડી, નણંદ થશે। જે પ્રશ્ન નંબર 70મો, 16મી એપ્રિલ 1671ના રોજ ગુરુવાર છે, તો 16મી એપ્રિલથી 1675ના રોજ કયો દિવસ હશે? તો 70મો જવાબ શું બનશે? ઓપ્શન બી, મંગળવાર। જોઈએ પ્રશ્ન નંબર 71નો જવાબ શું બનશે? તો 71મો જવાબ બનશે ઓપ્શન સી આવશે, 2.1 આવશે। અને પ્રશ્ન 72મો જોઈએ આપણે કે નીચેના પૈકી કયું માપ વિશ્વસનીય માપ છે? તો 72મો જવાબ આવશે ઓપ્શન એ, મધ્યક। પ્રશ્ન જોઈએ આપણે 73મા નંબરનો, તો એમાં જવાબ શું આવશે? કે 14 સેન્ટીમીટર વાળી નળાકાર ટોકી પાણીથી ભરેલી છે, જો 11 લીટર પાણી બહાર કાઢી લેવામાં આવે તો ટોકીમાં પાણીનું સ્ટાર કેટલું હશે? પાય બરાબર 22 લેવાનું છે અને એ પ્રમાણે દાખલો ગણવાનો છે। તો તેનો જવાબ શું બનશે? તો તમારી સમક્ષ છે, તો તેનો જવાબ શું આવશે? ઓપ્શન સી, તો 71 શું જવાબ આવશે? 73મો તો જવાબ આવશે 71
3.97 સેન્ટીમીટર આવશે. હવે જે પ્રશ્ન નંબર 74 ની અંદર કે એક દુકાનદારે મશીન 6% ખોટ કરી રૂપિયા 5,076 વેચ્યું તો તેની ખરીદ કિંમત કેટલી હશે? તો 74 જવાબ આવશે ઓપ્શન બી રૂપિયા 5400 એટલે કે 5,400. જોઈએ પ્રશ્ન 75. એક પિતાની ઉંમર માતાની ઉંમરથી 4 વર્ષ વધારે છે તથા હાલમાં માતાની ઉંમર તેની દીકરીની ઉંમરથી 3 ગણી છે. જો દીકરીની ઉંમર 12 વર્ષ હોય તો દીકરીના જન્મ સમયે પિતાની ઉંમર કેટલી હશે? તો 75 જવાબ શું બનશે? ઓપ્શન બી 28 વર્ષ હશે. જે પ્રશ્ન 76 જોઈએ કે એક બોટ પ્રવાહની દિશામાં 45 કિલોમીટર પર કલાકની ઝડપે જાય છે તથા પ્રવાહની વિરુદ્ધ દિશામાં 9 કિલોમીટર પર કલાકની ઝડપે જાય છે તો સ્થિર પાણીમાં બોટની ઝડપ કેટલી હશે? તો 76 જવાબ શું આવશે? ઓપ્શન સી 27 કિલોમીટર પર કલાક. જે પ્રશ્ન 77 નંબરનો કે કોઈ ષષ્ટકોણ પ્રત્યેક અંતકોણનું માપ કેટલું થાય છે? 77 જવાબ શું આવશે? ઓપ્શન સી 120°. પ્રશ્ન જોઈએ આપણે 78 કે એક ચોરસ બગીચાનું ક્ષેત્રફળ 25 કિલોમીટર વર્ગ છે તો 3 કિલોમીટર કલાકની ઝડપે આ બગીચા ફરતે એક ચક્કર પૂર્ણ કરવા કેટલો સમય લાગે? તો 78 જવાબ શું આવશે? 78 ઓપ્શન ડી જવાબ આવશે એટલે કે 6 કલાક 40 મિનિટ લાગશે. જે પ્રશ્ન નંબર 79 જોઈએ કે જો 79 જવાબ છે એની જવાબ શું આવશે? તો ઓપ્શન બી આવશે. તો આ પ્રમાણે આવશે 16 આવશે, અહીંયા આવશે 16 આવશે. જોઈએ તમે વિડીયો પોઝ કરીને જવાબ જોઈ લેજો. પ્રશ્ન જોઈએ 80 નંબરનો કે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ખાલી જગ્યા છે. જવાબ શું આવશે 80? તો ઓપ્શન ડી જવાબ આવશે. તો અહીંયાની બી બંને મતલબ કે આ પ્રમાણે બંને આવશે. તો એ પણ તમે વિડીયો પોઝ કરીને જવાબ જોઈ લેજો. બીજો પ્રશ્ન 81 કે હુ હેઝ બ્રોકન ખાલી જગ્યા? તો 81 જવાબ શું બનશે? તો 81 જવાબ બનશે ઓપ્શન બી કે ધ વિન્ડોઝ ઓફ ધ હાઉસ. ઓપ્શન બી જવાબ. જે પ્રશ્ન 82 કે વી વેસ્ટ મચ ટાઈમ ઓન રિફ્લેશ તો ચેન્જ ધ વોઇસ કરવાનું છે. તો જવાબ શું આવશે 82 ની અંદર? ઓપ્શન સી આવશે કે મચ ટાઈમ ઇઝ વેસ્ટેડ બાય અસ ઓન રિફ્લેશ. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન 83 જોઈએ કે ચૂઝ ઓપોઝિટ તો આવશે વિનસમ આવશે. તો એની અંદર જવાબ શું બનશે 83 ની અંદર? ઓપ્શન ડી આવશે. તો આવશે લોસમ. પ્રશ્ન 84 જોઈએ કે ખાલી જગ્યા ડે ઓફ બેંગલ લાઇન્સ ઇન ધ ઇન્ડિયન ઓક્શિયન. તો 84 જવાબ શું આવશે? ઓપ્શન 84 ઓપ્શન સી આવશે એટલે કે ધ આવશે. તો અહીંયા આવશે ધ. હવે જે પ્રશ્ન નંબર 85 કે હી પ્રેયડ ધેટ ગોડ ખાલી જગ્યા ગીવ હિમ પ્રોપર્ટી. તો જવાબ શું આવશે? પ્રોસ્પેરિટી. તો જવાબ શું આવશે? પ્રોસ્પેરિટીનો જવાબ શું આવશે? 85 ની અંદર જવાબ બનશે ઓપ્શન ડી એટલે કે આવશે માઇટ. તો અહીંયા આવશે માઇટ. પ્રશ્ન 86 જોઈએ આપણે કે વન મસ્ટ ડુ વન ડ્યુટી ખાલી જગ્યા. તો 86 જવાબ શું આવશે? ઓપ્શન એ તો આવશે મસ્ટ એન્ડ વન. તો અહીંયા આવશે મસ્ટ એન્ડ વન. પ્રશ્ન 87 જોઈએ કે પીક ધ કરેક્ટ મિનિંગ ઓફ રિસ્ટ્રીફાઈ. શું આવશે? રિસ્ટ્રીફાઈ. તો 87 જવાબ શું આવશે? ઓપ્શન ડી. તો આવશે કરેક્ટ. પ્રશ્ન જોઈએ આપણે 88 વોચ કેરફુલી ફર્સ્ટ આઈ ખાલી જગ્યા કુકુમ્બર એન્ડ ખાલી જગ્યા ઇટ ઇન ટુ સ્મોલ પીસીસ. તો 88 જવાબ શું બનશે? ઓપ્શન બી. તો આવશે એમ ટોકિંગ એમ કટિંગ. તો અહીંયા આવશે એમ ટોકિંગ એમ કટિંગ. આ પ્રમાણે આવશે. જોઈએ આવો પ્રશ્ન 89 ની અંદર કે આઈ ખાલી જગ્યા માય હોમવર્ક વોટ્સ શેલ આઈ ડુ નાઉ. તો 89 ની જવાબ બનશે ઓપ્શન બી. તો આવશે હેવ ડન. પ્રશ્ન 90 ની અંદર જોઈએ કે ગીવ ધ વર્ડ ફોર્મ ધ ડેન્ઝર. તો એમાં જવાબ શું આવશે? 90 ની અંદર જવાબ શું બનશે? ઓપ્શન સી. તો આવશે એન્ડ ડેન્ઝર. એન્ડ ડેન્ઝર. તો પ્રશ્ન જોઈએ આપણે ઈ ડેન્ઝર. પ્રશ્ન 91 જોઈએ કે વિચ ઓફ ધી સેન્ટેન્સ ડઝ નોટ કન્ટેન ઓન એન એડવર્બ. જવાબ શું બનશે? 91 ની અંદર ઓપ્શન બી આવશે એટલે કે સાલિવ વર્ક ટુ ધ સ્પૂ. પ્રશ્ન 92 ને જોઈએ કે એન્ટોનિમ ઓફ પ્રિસ્ટેન્સ ઇઝ ખાલી જગ્યા. 92 જવાબ બનશે ઓપ્શન બી. તો આવશે સુલેટ. પ્રશ્ન 93 જોઈએ કે સી સેડ they were going to change the speech કરવાનું છે. તો આમાં જવાબ શું બનશે? ઓપ્શન ડી આવશે કે she said that they had been going. જો એ પ્રશ્ન નંબર 94 જોઈએ આપણે એમાં જવાબ શું આવશે? કે the monsoons are building the house. તો ચેન્જ ધ વોઇસ કરવાનું છે. 94 જવાબ શું બનશે? ઓપ્શન એ. તો the house is being bullied by the monsoon. ઓપ્શન એ જવાબ જોઈએ. પ્રશ્ન જોઈએ આપણે 95 તો one who depend on and believes ઇન ફેટ. તો 95 જવાબ શું આવશે? ઓપ્શન સી. તો આવશે ફેટાલિસ્ટ. પ્રશ્ન જોઈએ આપણે 96 એમાં જવાબ શું આવશે? 96 તો વિચ વન ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇનકરેક્ટ. તો 96 જવાબ શું બનશે? 96 આવશે ઓપ્શન બી. ઓફ મુંબઈ એન્ડ ચેન્નઈ ધ ફોર્મર ઇઝ ધ વેલ્થીસ્ટ. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન 97 ઇમ્પ્રૂવ ધ બ્રેકેટ્સ પાર્ટ ઓફ ધ સેન્ટેન્સ કિરણ વિલ બ્રિંગ સ્મોલ ગિફ્ટ એન્ડ ચંદુ પાર્ટી. તો જવાબ શું આવશે? 97 જવાબ શું આવશે? ઓપ્શન સી. તો સ્મોલ ગિફ્ટ ટુ ધ ચંદુ પાર્ટી. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન 98 જોઈએ કે ધ યુએસએ ઇઝ ખાલી જગ્યા. તો જવાબ શું આવશે 98 ની અંદર? ઓપ્શન એ આવશે. તો એ ડેમોક્રેસી. પ્રશ્ન 99 જોઈએ કે માય ગ્રાન્ડ મધર હર હેઝ ફોર ખાલી જગ્યા. તો 99 જવાબ શું આવશે? ઓપ્શન બી. તો આવશે ચિલ્ડ્રન. પ્રશ્ન 100 જોઈએ વિડીયોનો છેલ્લો પ્રશ્ન ધ યંગ ઓફ ધ એલિફન્ટ્સ ઇઝ ખાલી જગ્યા. તો 100 જવાબ શું આવશે? ઓપ્શન બી. તો આવશે
કાર્પ. તો આ પ્રમાણે આપણે આ વિડીયો સંપૂર્ણપણે વિડીયો પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. તો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રોને દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.